તો ચાલુ રહેશે, પણ આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી બોટાદના પ્રવાસે આવશે. બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યા સુધીમાં લેખિત બાહેધરી ન મળે તો 31 તારીખે આખા ગુજરાતના ખેડૂતોને અહીંયા ભેગા તો કરીશું, પણ જે સિંગમના દીકરાઓ આજ સવારના દંડા પછાડે છે એને કહીએ છીએ 35 વર્ષનો યુવાન એક સાતીનું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો તમારા દંડામાં તાકાત હોય મારો. અમારી લડાઈ દેવકરણભાઈ, અમારી લડાઈ યાદના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો. આ લડાઈ જે વેપારીઓ કડદો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો. અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગરમાંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ, ખેડૂતની વાત માનવાની નથી, તો એ લોકોને કહીએ છીએ પોલીસથી કામ નહીં પતે, બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે, બોલાવી. અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા, અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. અમારા ગામડે આવીને જો અમારા જગતના બાપને નળિયું બદલવું હોય તો 20 વર્ષ લાગે છે એ આક્રોશ વ્યક્ત કરવા માટે. આ ગુજરાત અમારા બાપનું છે, આ માર્કેટિંગ યાર્ડની સંસ્થા અમારા બાપની છે, આ બધું અમારા બાપનું છે. તો અમને રોકવા વાળા 2% ભાજપના ગરતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું. આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યાનો સમય આપ્યો છે, તો 11 વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે તો એક તો આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો પ્રમ દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રહે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો, પરસેવો વળતો તો, આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી. ત્યારે મોઢું ધોતા એક ભાઈએ મારો વિડીયો બનાવ્યો. મને ખબર નહીં કે એનો વિડીયો બને છે, પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લઉં તો મારી માયો પાડો. જે માણસે અન્નનો ત્યાગ કર્યો છે એ માણસને તમામ લડાઈ લડતા આવડે, પણ ગાંધીનું ગુજરાત છે અને અમે જગતના બાપ છીએ, ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદામાં છીએ. બાકી પોલીસની તાકાત શું છે, અહીંયા રહેલા પ્રશાસનની તાકાત શું છે? અમારી સંસ્થામાં આવી વેપારીઓ લૂંટે, સત્તાધીશો લૂંટે અને ભાજપના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસને આડે હાથ રાખે, પોલીસ દિવાલ બનીને ઊભી છે. ત્યારે પોલીસને કહીએ છીએ આજે હળદળ ગામમાં આવી અને કોઈની હળી કરવાની કોશિશ નહીં કરતા. 2 દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા, આજ અમે નોળિયો કાઢતા. 2 જણા જાય તો ક્યાં જાવ છો, હું છે પૂછતા હતા. આજ 2 ગાડીઓ આવી, મારા બેટા મારો મારવી ગયા. કેમ ભાઈ? તમને વિનંતી એ પણ કરું દોસ્તો, ક્યાંક એવું બને 2 લુખ્ખા માણસો એ લોકો મૂકી દે, ક્યાંક કાકરી ચાવો કરવાના પ્રયત્ન કરે તો આવા લોકોને આપણે પકડી લેવાના છે. આપણા વધુ કેમેરા ચાલુ રાખવાના છે. મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી. તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરાકર નહીં કરી શકું, લાંબુ નહીં ચલાવી શકું, પણ એક વાત દાવા સાથે કહું છું, પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાંથી પ્રાણ જવાના નથી.
ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી, અન્નનો ત્યાગ કર્યો ત્યારે એક મહાપંચાયત નહીં થાય ત્યાં સુધી એક દાણો મોઢામાં નહીં નાખું. આજે મારા ખેડૂતોએ મહાપંચાયત કરી બતાવી દીધી. અહીંયા મીડિયાના મિત્રો પણ છે, અહીંયા લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓ ઓફિસ બેહીને આજ જોવે છે. ક્યાંક ને ક્યાંક જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસને મોકલો, હટાવી દો, વાત પૂરી થઈ જાય, એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા. આજે પત્રકાર મિત્રોને બોલાવી અને યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે એક અઠવાડિયાથી કેસેટ વગાડતા એના એ કેસેટ થારીને ઉગાડ્યું. ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે. આવું કર્યું. આપણે પત્રકારોએ પૂછ્યું શું થયું, તો કે યાર્ડનો કડદો, યાર્ડમાં હવે જે ખેડૂત આવે એનો કડદો નહીં થાય, અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે, એના પર ખરેખર સાચું શું છે એ તપાસ કરશે. હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે, તમારા વેપારી ચોર, ઇન્સ્પેક્ટર ચોર, સત્તાધીશો ચોર, કમિશન એજન્ટો પણ. આજે દુઃખ સાથે કહું છું, મારી માવડીઓ અહીંયા બેઠી છે, એક વખત એને આવીને પૂછો ખરા જેલમાં ત્યાંથી સમજણા થયા ત્યારથી રાતથી કામ કરે, દેણામાંથી બહાર નથી નીકળ્યા. આ પીડા એક ખેડૂતના દીકરા તરીકે થવી જોઈએ દોસ્તો. જેટલું જીવશું એટલું, 35 વર્ષ થયા છે, અમે જેટલું જીવાય એટલું જીવશું, પણ એક વાર દાવા સાથે કહું છું, આવનાર 5 પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે ભગવાન. અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે. લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય, જોતા હોય, અને વિનંતી કરીએ છીએ કે હળદળ ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે. આ પંચાયત અહીંયા ને અહીંયા બેહારી રાખવાના લોકોને, અને જેમ બને એમ આજુબાજુના ગામડામાં ફસાયેલા લોકોને કહીએ છીએ કે આવી જાવ, હળદળ આવી જાવ. આમ નજર કરો છો, બજારો ભરી ભરીને લોકો આવે છે. આ બાજુ નજર કરો, બજારો ભરી ભરીને લોકો આવે છે. પેલા બોલેરા વાળા, ડબ્બા વાળા સવારના લોકોને ગોતતા અને કહીએ આ લોકો દોસ્તો. અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ લાકડી પછાડવાની કોશિશ કરે, આપણે ઊભું થવાનું નથી. આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે. અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસનની તાકાત નથી કે રાજુ ગરબડા અહીંથી હટાવી શકે. મારી 2 જાહેરાત હતી મહત્વની, એ જાહેરાત મેં કરી દીધી. આવતીકાલ 11 વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે. આવતીકાલ 11 વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે, નહીતર અમે ખેડૂની રીતો છીએ. છેલ્લી વાત એ પણ કરી દઉં કે હળદળ ગામમાં તો હું આવ્યો, પણ આ ગામની જે મેં ખરેખર આ ગામના એક યુવાનની હોશિયારી જોઈ, મને એવું લાગ્યું જ્યારે પોલીસ ગોતતી હોય ત્યારે પ્રવીણભાઈ હળદળમાં આવશે. ઓલી બાજુથી સમાચાર મળ્યા, હું બેઠો તો, સમાચાર મળ્યા કે ગાડી 2 આવે છે પોલીસની, તો એક ભાઈ મને પકડીને કે નહીં તો મોટરસાયકલ. હું બેઠો ને એમને મારા આવડો કપા એમાં મોટરસાયકલ જાવ. એક હાથમાં એ ભાઈને ફોન, આવી રીતે કપામાં મોટરસાયકલ, છતાંય જવા દીધું. સામે જઈ અને બહાર દીધા. ફરતા આખા ગામ ફરતા છોકરા ઉભા રાખી દીધા. પોલીસને નહોતી ખબર કે અમે ક્યાંય, પણ પોલીસ ક્યાં ક્યાં છે ને અમારા ખેડૂતોને ખબર હતી. કેટલાયને એવું હતું કે કાળી ગાડી લઈને જાવી, સિવિલ ડ્રેસ પહેરીને જાવી તો નહીં ઓળખે. અમારા ખેડૂતે તો સિવિલ ડ્રેસમાં એમની વાયડું જોઈને કહી દીધું કે પોલીસ. આ ગામની મને ખરેખર અંદરથી એટલો ઉત્સાહ છે કે આ ગામની મુલાકાતે ખરેખર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આવવું પડે. અને આજે જે અમને પોલીસની આ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર ઊભી છે ગઈકાલથી, આજે 3 વાગે અકળાણા કે આ બહાર નો નીકળ્યો કેમ. અમારે કેવલ મારી ગાડી આકે દીદી વાહે ફરે, કેવલ ને મજા આવી. મને કે પોલીસ સાહેબ મારી વાહે, મેં કીધું આખા સુરેન્દ્રનગર માં ફેરાય.
એ મૂર્ખના સરદારો ન ખબર પડે કે 8 રાઉન્ડ સુરેન્દ્રનગરના હુકામાં માર્યા. 2 કલાક સુધી એને ફેરવા જ કર્યા. દોસ્તો 3 વાગે મારા ઘરે લેડીઝ પોલીસને લઈ અને ઘરમાં તપાસ કરવા માટે ગયા અને ઘરમાં જઈને કહ્યું કે રાજુભાઈ કરપડા અહીંયા હંતાણેલા છે. મારી બાએ જવાબ દીધો કે અમારા ખેડૂતો દીકરો હંતાણમાં બેઠો. આ રૂમાલ નથી દોસ્તો. ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા એનું મોતનું કફન બાંધીને નીકળ્યા. દોડાવવાની વાત કરે છે, દંડા દેખાડવાની વાત કરે છે, એને કહીએ છીએ ગઈકાલે પણ કીધું તું ટોટીએ દૂધ પીને અમે મોટા નથી થયા દોસ્તો. અને હવે કહીએ છીએ કોઈને ઉશ્કેરતા નથી, પણ હવે જ એની માએ હવાહર હોજ કાઢી હોય રિયા. આપ સૌ માટે બધી વ્યવસ્થા આપણે સાંજે જેવી રીતે માર્કેટિંગ યાર્ડમાં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે. આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દો કે મહાપંચાયત થઈ ગઈ છે, પરિવર્તનનો શંખ વાગી ચૂક્યો છે અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત હતી હવે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ વાળી થશે અને આવનાર 2027માં તમામ વિધાનસભામાં બોટાદ. દોસ્તો અંદરથી પીડા ખૂબ છે. જ્યારે આપણા ખેડૂત માતાઓ બહેનોને જોઈએ છીએ, આપણા વૃદ્ધ મા બાપને જોઈએ છીએ, અંદરથી પીડા થાય છે. 60 વર્ષની ઉંમરે 55 વર્ષની ઉંમરે જાણે 100 વર્ષના માજી થઈ ગયા હોય ને એવી હાલત એમની થઈ ગઈ. શરીર તોડી નાખ્યું કામ કરી કરીને છતાં એકવાર પૂછો દીકરાની વવારુને હોનું ચડાવવું હોય પોતાના કાન